અને પહેલાં તો હું એ વાતો એમ જ કરતો હતો કે ભાઈ આ તો બધા ઠોકું છે, 45-50 લીટર વાળી ગાયોડી વધી હશે કીધું. પણ મેં જાતે પછી 1-2 ગાયોની ખરીદી કરી અને ગેર બ્રિડિંગ કરવાનું ચાલુ કર્યું અને પછી અનુભવ થયો કે ના ભાઈ ખરેખર ગાયો 50 લીટર વાળી છે અને મારી જોડે કાજરમાં પણ આજે 50-55 લીટર દૂધવાળી ગાય છે. એક ગાયનું 10ની એવરેજ પડી. એચએફ ગાયની અંદર આવા ઉનાળાની અંદર 40 ડિગ્રી ટેમ્પરેચરની અંદર 10 લીટર દૂધ ગાભણ ગાયો હોય તો તમારો તબેલો સક્સેસ હોય એવું હું કહું છું. આ આપણી વ્યાખ્યા, આપણી ડેફિનેશન. નમસ્કાર મિત્રો, હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, આજની આપણી મુલાકાત છે, પહેલી તો તારીખ બોલું કે આજ 5 એપ્રિલ 2025ના દિવસે આપણી મુલાકાત છે ખેરાલુ, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના અરઠી ગામે, બરાબર ને, બાબુલાલ ચૌધરી ત્યાં. બાબુભાઈ સારા સજ્જન છે, વ્યવસ્થિત, બહુ સારું ડેરી ફાર્મ ચલાવે છે અને સાઈડમાં એ નોકરી પણ કરે છે. બધું એમના મોઢેથી સાંભળીશું. એકવાર એમના મોઢેથી, મેં તો એડ્રેસ આપી દીધું, પણ એમના મોઢેથી એકવાર એ શું કામ કરે છે, કેટલા વીઘા જમીન છે, બધું જ એમને એકવાર કેટલું ભણેલ છે બોલી જાઓ એટલે આપણે ચાલુ કરીએ. મારું નામ ચૌધરી બાબુભાઈ મનસુખભાઈ. હું મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના અરઠીનો વતની છું અને હું ભણવામાં, અભ્યાસમાં મેં BRS 2000ની સાલમાં કરેલું છે સમોડા વિદ્યાપીઠની અંદર. અને મારી જોડે 7 વીઘા જમીન છે. ખેતીવાડીમાં કપાસ, બટાકા અને મગફળીનું વાવેતર કરું છું અને એ તો સાઈડમાં પશુપાલનનો ધંધો કરું છું. બરાબર. જોબમાં શું કરો? અને જોબમાં હું એક કંપનીમાં સર્વિસ કરું. ઓકે, ગુડ. એજ કેટલી, ઉંમર કેટલી થાય? મારી જન્મ તારીખ 1980 એટલે લગભગ 44 વર્ષ. નાની હોય. BRS કરેલો હોય એટલે થોડું ઘણું પશુપાલન ને ખેતી તો આપણો મતલબ પશુ વારસાગતમાં આપણો આમ ગણો તો ખેડૂત તો ખરી. આપણે ગંઢિયા ખેતી કરતા, ગંઢિયા કરતા ને એમાં તો BRS કર્યું એટલે થોડું પશુપાલનમાં પણ નોલેજ સારું. BRS પણ પશુપાલન જોડે જ કર્યું હતું. હા, એવું. પશુપાલનની અંદર તમારો ઇન્ટરેસ્ટ ક્યારથી? આમ તો પ્રકાશભાઈ જો તો પશુપાલનનો ધંધો તો આપણા બાપ દાદાઓનો ધંધો છે, પણ પછી આ જમીન થોડી ઓછી હતી એટલે પશુપાલનનો થોડો રસ કાયમથી થોડો કરે જતા. બધું ચીલા ચાલુ ગાયો ભેંસો રાખીએ ને કરીએ ને દોઈને વિવાણીને દોઈને એવી રીતે ચીલા ચાલુ ધંધો કરે જતા હતા. પણ એકચ્યુઅલી પૂરેપૂરો રસ તો આ છેલ્લા 2-1 વર્ષથી ધંધામાં રસ સારો જાગ્યો છે. એવું? હા. ઇજ્જતથી કહેજો, ઓન કેમેરા. 2-1 વર્ષથી ઇજ્જતથી કહેજો, ઓન કેમેરા છે. ખરેખર પશુપાલનમાં લોકોને અવરાય કે ના અવરાય? આમાં એવું છે પ્રકાશભાઈ કે પશુપાલનના ધંધાની અંદર જો સારો ફીડ હોય, સારી ક્વોલિટીની ગાયો હોય બ્રીડવાળી, તો પશુપાલનનો ધંધો કોઈ નુકસાનકારક નહીં. બરાબર, રાઈટ. બાકી પહેલાં તમે જે કરતા હતા, હા, પહેલાં જે ચીલા ચાલુ આપણે કરતા હતા કે ભાઈ 5 લીટર 8 લીટર વાળી ગાયોને ચીલા ચાલુ કે ભાઈ રાખવા ખાતર રાખીને ગાભણ થઈને વિવાણીને પાછી ગાભણ થઈને વિવાણીને એ રીતના કરવા જઈએ તો એનાથી પશુપાલનના ધંધામાં નુકસાન બહુ પડે. પણ જો સારી બ્રીડવાળી, સારું ફીડનો જો તમે ઉપયોગ કરો અને સારી ક્વોલિટીની જો ગાયો રાખો તો પશુપાલનનો ધંધો કોઈ નુકસાનકારક નહીં. બરાબર. તમે જે ગાયો પહેલાં લાવી હતી બધી ઘરની હતી કે વેચાતી લાવતા હતા? ના પ્રકાશભાઈ, આમાં શું હતું કે થોડી ઘરની હતી ને થોડી વેચાતી લાવતા હતા અને ઘરની વાછડીઓમાં આપણે ચીલા ચાલુ ડોઝ મુકાવતા અને વાછડી આવતી ને તૈયાર કરતા અને વેચતા ને એ બધી 5-7-10 લીટર વાળી થતી. અને એમાં પછી એ વખત આપણને એમ હતું કે 10 લીટર વાળી ગાય એટલે ઘણી થઈ જાય, ખૂબ થઈ જાય. 10 લીટર દૂધ એટલે વધારે થઈ ગયું. પણ પછી ધીરે ધીરે જેમ જેમ સમય જતો ગયો, સમય બદલાતો ગયો, એમ ધીરે ધીરે બ્રીડિંગમાં આવ્યા અને છેલ્લા 10 મહિનાથી આપણે દિનેશભાઈ જુડાલ સાહેબના કોન્ટેક્ટમાં આવ્યા પછી ત્યારે ખબર જ પડી કે ભાઈ ખરેખર 40 લીટર 45 લીટર વાળી 50 લીટર વાળી ગાયો છે. અને પહેલાં તો હું એ વાતો એમ જ કરતો હતો કે ભાઈ આ તો બધા ઠોકું છે, 45-50 લીટર વાળી ગાયોડી વધી હશે કીધું. પણ મેં જાતે પછી 1-2 ગાયોની ખરીદી કરી અને ગેર બ્રિડિંગ કરવાનું ચાલુ કર્યું અને પછી અનુભવ થયો કે ના ભાઈ ખરેખર ગાયો 50 લીટર વાળી છે અને મારી જોડે કાજરમાં પણ આજે 50-55 લીટર દૂધવાળી ગાય છે. ગુડ, સરસ. પંજાબ બાજુ ગયેલા કોઈ દિવસે? ના સાહેબ, આપણે પંજાબ નહીં ગયેલા. કન્સલ્ટન્ટ માટે ડૉક્ટર રાખેલા, પંજાબ બાજુ નહીં? બિલકુલ. તો વાત સાચી કરી બાબુલાલ કે મને પહેલાં એવું લાગતું કે હવે વળી 50 લીટર વાળી ગાય હોતી હશે. દરેક લોકોના મગજમાં આ જ વેમ ભરેલો. અમે ઘણી વખત કોઈને કહીએ ને કે ભાઈ આ ભેંસનું દૂધ 20-22 લીટર છે, આ ગાયનું દૂધ 40 લીટર છે, 50 લીટર, 60 લીટર, એટલે ખરેખર 99% લોકોના મગજમાં એક નેગેટિવિટી. કારણ કે આપણને નથી પહેલાંથી જ નેગેટિવિટી લોકોએ ભ્રમિત કર્યા હોય ને એટલે આપણે એ હવે એવું વળી હોતું હોય છે. દૂધ તો ઘણામાં ઘણું, ગાય દૂધ કેટલું હાલે? 15 લીટર ટકે દિવસનું, ઘણામાં ઘણું 30. એ ગેરસમજ બહાર આવી અને આપણે જોવું પડે. ખરેખર મેં
બાબુલાલની એક ગાયનો વિડીયો લાઈવ કરાયો અને તમે જોયું હશે કે એ ગાયે દૂધ 50 લીટર આપ્યું. તો તમારે તમારા મગજમાં લેવું પડશે અને એમણે વાત કરી કે હું બ્રીડિંગ તરફ વર્યો. જ્યાં સુધી તમે સારા બ્રીડિંગ ઉપર નહીં જો ત્યાં સુધી આપણો તબેલો સક્સેસ હવે નહીં થાય. પહેલાં જે ચાલુ રહ્યું બરાબર છે, હવે કેટલું દૂધ કે હાલની તારીખમાં તમારી પાસે કેટલી ગાયો? હાલની તારીખમાં મારી જોડે 27 ગાયો. દૂધ કેટલું ભરાવો? 27 ગાયોમાં પ્રકાશભાઈ જુઓ ને 1 2 3 4 7 ગાયો તો ટ્રાય કરેલી છે. અચ્છા, બરોબર. એટલે 27 7 ગાયો ટ્રાય કરેલી છે. 20 ગાયો દીશ છે, એમાંની 13 ગાયો પ્રેગ્નેન્ટ છે. બરાબર બરોબર. એટલે હાલે મારા દિવસનું 400 લીટર દૂધ છે. 27માં 4 ડ્રાય એટલે Dry. વધી કેડે પાછળ 27માં 7 ડ્રાય કરેલી છે. 7 એટલે પાછળ વધી 20 અને 20 માંથી પાછી 13 પ્રેગ્નેન્ટ છે. 13 પ્રેગ્નન્ટ કેટલા કેટલા મહિના? કોઈ 2 મહિના, કોઈ 2.5 મહિના, કોઈ 3 મહિના, કોઈ 35 દિવસ, કોઈ 40 દિવસ. તો બરોબર? 400 લીટર દૂધ. હા, 400 લીટર દૂધ છે. એટલે એક ગાયનું 10 ની એવરેજ પડી. એચએફ ગાયની અંદર આવા ઉનાળાની અંદર 40 ડિગ્રી ટેમ્પરેચરની અંદર 10 લીટર દૂધ ગાભણ ગાયો હોય તો તમારો તબેલો સક્સેસ હોય એવું હું કહું છું. આ આપણી વ્યાખ્યા, આપણી ડેફિનેશન. રિયલમાં ન કે 4 લીટરની એવરેજ હોય, 4 5 6 અડધું હોય નહીં. મેં એવાય તબેલાના વિડીયો બનાવ્યા કે 20 ગાયોની અંદર 60 લીટર દૂધ, 50 લીટર દૂધ. એ હવે અમને ચડાવતો ઘણી વખત ડર લાગ્યો, પણ હવે અમે એવા વિડીયો બનાવીને તમને બતાવશું કે આવું હોય, આના કારણે આ નુકસાન થાય છે. બરાબર છે. કેટલી કઈ તમે ગાયોને 2 ટાઈમ દો છો? 3 ગાયો તમે કહો છો? 4 ગાયો 3 ટાઈમ દઉં. 4 ગાયો 3 ટાઈમ મેનેજ થઈ જાય બધું? હા, મેનેજ થઈ. સવારે 4 વાગે, બપોરે 12 વાગે, સાંજે 8 વાગે. એનાથી ફેર પડે ખરી? ફેર પડવામાં એક તો એવું છે કે જાનવરનું એવું છે કે જે અમુક ટાઈમ 8-8 કલાકે દૂધ નીકળી જાય એટલે જાનવર ટ્રેસમાં નહીં આવતું, એટલે ખોરાક સારો લે છે. અને 8-8 કલાકે દૂધ નીકળી જાય ને એટલે ગાયનું બાવલાનો ભરાવો ઓછો થાય એટલે મસ્ટાઇટનો પ્રોબ્લેમ નહીં થતો. અને બીજું એવું છે કે પ્રોડક્શનમાં ફેર પડે છે. કારણ કે જે ગાયને 2 ટાઈમ દોઈએ તો એ ગાયનું 28 30 31 લીટર દૂધ આવતું, એ ગાયને મેં 3 ટાઈમ દોવાની ચાલુ કરી એટલે 33 34 લીટર દૂધ આવે છે. વાહ. અમારી જોડે પેલી 32 નંબરની ગાય હતી, WWS મેગ્નમના ડોઝની પ્રેગ્નેન્ટ છે. એને જ્યારે હું 2 ટાઈમ દોતો ત્યારે એનું 30 લીટર દૂધ હતું. 3 ટાઈમ ચાલુ કરી તારું 33 34 લીટર દૂધ આવે છે. વાહ વાહ. શું ફીડમાં શું આપો? ફીડમાં તો પહેલાં તો પ્રકાશભાઈ શું હતું કે ચીલા ચાલુ આપણે દોણ, અનાજ ને કપાસ પાપડી ને બધું આપતા હતા. પણ છેલ્લે મારી આ ગાય હમી ઉભી સફેદ ગાય, એ જૂન મહિનામાં બતાવો એ બધું ગાય બતાવો ને આ ખબર સફેદ ગાય રહી ને એ જૂન મહિનામાં બિલકુલ એઠી બેસી જઈ હતી. આ સફેદ ગાય જૂન મહિનામાં બિલકુલ એઠી બેસી જઈ હતી. આમ શું કહે કે પૂંછડું ચાલીને ઊભી કરતા હતા. અચ્છા, બરોબર. પણ પછી મેં વિડીયોને જોયા અને આ કર્યું ને પછી આપણે ખુશકલ દિનેશભાઈ જુડાલ સાહેબનો કોન્ટેક્ટ કર્યો. તો એમના ત્યાં જઈ અને એમની બધી મેં મારી તબેલાની થિયરી કીધી કે ભાઈ આ પરિસ્થિતિ છે, ઓમ છે, તેમ છે. એટલે એમને મને બધી સલાહ સૂચન કર્યું અને પ્રોટીનના ફીડની એમને મને ભલામણ કરી. અને મેં ખરેખર લાઈને એને પદ્ધતિસરનું એમને જે કીધું પણ પદ્ધતિસરનું મેં ચાલુ કર્યું. તો આજે આ ગાય મારી ઊભી થઈ અને જે દિવસે એઠી બેઠી એ દિવસનું 3 લીટર દૂધ હતું. અને જુડાલ સાહેબની સલાહ સૂચનથી મેં ગાયનું રેગ્યુલર ફીડિંગ કર્યું તો એ ગાય ઊભી થઈને 23 લીટર દૂધ પર આવી અને આજે 4 મહિનાની પ્રેગ્નેન્ટ છે. અચ્છા, હાલમાં દૂધ છે ખરી આનું અત્યારે? હાલે એનું 14 લીટર દૂધ છે અત્યારે 14 લીટર દૂધ. 7 વાહ, સરસ. બાકી આમ બતાવો એટલે ખબર પડે કે કઈ કઈ ગાયો કેમ કેમ છે. એક મિનિટ આ બદલાવો અહીંયા. આ બધી આ લાઈન રહીને બધી ચાલુ, આ 1 2 3 આ ચાલુ ગાયો છે. ચાલો, ક્રોસ ગાયો. આ બધી ક્રોસ ગાયો છે. બરાબર. આ ગાય રહી એ WWS ના વર્સ્ટાની ગાય છે. અને એની અંદર સરતોલીનો સેક્સ મેં મૂક્યો છે. 27 તારીખે 9 મહિના પૂરા થઈ પૂરા. આ બીજા વિતરમાં વિયાય છે. આમ આ જુઓ હાઈટ. એ બીજા વિતરમાં વિયાય છે. આ ગાય પહેલામાં 37 લીટર દૂધ હતું. આ વખતે હાલ છે 50 લીટર દૂધ. શિયાળો હોય તો કદાચ 50 આપો પણ 45 તો આપવું જ જોઈએ. ઉનાળો છે એટલે ઉનાળો છે એટલે 45 તો આપવું જ જોઈએ. ઘણી વખત મેં પહેલા વિડીયો બનાવેલો, આપણી ગાયો તબેલો હોય મતલબ એચએફ ગાયો હોય તો હંમેશા એનું વિયાણ એવા સમય હોવું જોઈએ ચોમાસું ઉતરતા, એટલે શ્રાવણ મહિના કે આસપાસ. તો શું તમે એનો જે પીક લેવલ લઈ શકો. હવે આ ગાયની કેપેસિટી છે 50-55 લીટર દૂધ આલવાની, પણ વાત કરીને બાબુભાઈએ કે શિયાળો હોત તો લઈ શકત. શિયાળો હોત તો લઈ શકત, પણ હવે શિયાળો નથી, ઉનાળો છે એટલે એ દૂધ 5 થી 7 લીટર 100% કાપી નાખવાની. આખા દિવસનું 7 નહીં, હું તો 8 લીટર કાપું. ખોરાક લે નહીં એટલે તકલીફ પડવાની. સ્ટ્રેસ એચએફ ગાયને ઘણું બધું સ્ટ્રેસ આવે, ખોરાક લે નહીં એટલે તકલીફ થાય. ઉનાળામાં માણસો આપણે પણ થોડું વધારે ખોરાક નથી લઈ શકતા. બીજી ગાયો તમારી એમની પાસે બહુ સારી ગાયો છે. આ પહેલા જ વાછડી હતી, એ પણ 3 ટાઈમ દઉં છું હું. અચ્છા. આનું
27 લીટર દૂધ છે અને પ્રેગ્નેન્ટ છે. બરાબર. વાહ. પહેલો વેતર છે? પહેલા જ વેતર. આજે હું સોજે 8 વાગે હજી દોવાની બાકી છે. અચ્છા, ઓકે. આરિયા ગાય આની પણ હાઈટ બાઈટ બહુ હાઈટ વાળી ગાયો તમે પરચેસ કરી, ખરીદી કરી છે, ઘરની તૈયાર કરી? ના, ઘરની તૈયાર કરીને ખરીદીએ કરી. અચ્છા, બે મિક્સ છે એમ. આને 3 ટાઈમ દો છો? ના, આને 2 ટાઈમ દઉં સાહેબ. ઓકે. આ ક્રોસ બ્રીડ આનું કેટલું દૂધ છે? હા, આનું સારી ગાય છે આરિયા. આનું 35 લીટર દૂધ હતું બીજા વેતરમાં. આ ત્રીજા વેતરમાં આજે જ એને ટ્રાય કરી, 7મો મહિનો બેઠો એટલે. અચ્છા, ગાય સારી. અને આ ગાયને આનું આ ઘરની ગાય છે. હા હા. આનું 35 લીટર દૂધ હતું, આજે 8મો મહિનો બેઠો. બરાબર, ડ્રાય કરી. અને ABS હલ્કના બુલથી પ્રેગ્નેન્ટ છે. અરે વાહ, સરસ. આ સાઈવાલ જેવી છે? આ સાહિવાલ ને આ જૂની ગાયો જે બધી આવતા સમય જે તમે જે પહેલા કહેતા હતા કે ભાઈ અમે આવી રાખતા હતા. એટલે મારી જોડે મેં આ ચાલુ સાલે 33 ગાયો સેલ કરી. હા હા. 33 ગાયો સેલ કરી અને 12 ગાયોની નવી ખરીદી કરી, બરોબર. અને સેલ કરતો કરતો આ બધી જે પ્રેગ્નેન્ટ થઈ જઈ એ પછી રવા દીધી, આવતી સાલ સેલ કરી. હવે ધીમે ધીમે આવતી સાલ બધી સેલ કરશે, ઘરની તૈયાર કરશે. હા. વાહ, સરસ. ઘાસચારામાં તમે કીધું હું આટલાનું વાવું છું, 7-8 વીઘા તમારી પાસે જમીન છે, તો ઘરનું ઘાસચારો તમે તૈયાર ન કરી શકો? ઘરના ઘાસચારામાં પ્રકાશભાઈ મારી જોડે સુપર બુલેટ ઘાસ 3 વીઘા હતો. પણ સુપર બુલેટ ઘાસ મેં લગભગ 5 વર્ષ સુધી ખવડાવ્યું. પણ એની અંદર શું કહેવાય કે એક તો બંધ પડવાનો, આપણે સાદી ભાષામાં કહીએ તો બંધ પડવાનો, પછી બબેશિયા, ગોઠિયો તાવ, એનાપ્લાઝમા, મતલબ ટૂંકમાં બીમારી ગાયના શરીરમાં નથી જતી. બરાબર. પછી છેલ્લા 6 મહિનાથી મેં ઘાસ બિલકુલ કાઢ્યું નથી, બિલકુલ. એટલે કોઈ ઘાસ જેવું રાખ્યું જ નહીં, ખાલી સાયલેજ, પ્રોટીનના ફીડ અને ઘઉંનું કુશલ. અને ટોટલી દિનેશભાઈ જુડાલ સાહેબના માર્ગદર્શન હેઠળ મેં ચાલુ કર્યું. આજે મારા તેઓ લગભગ અત્યારે 16 કે 17 દિવસથી આટલી ગરમીમાં કોઈ વિઝિટ નહીં. અરે વાહ. આ મારી પહેલા જ વાછડી છે, ABS પાઇપરની છે. આનું 30 લીટર દૂધ છે. હજી 20-25 દાડા વ્યાય છે. અચ્છા. અને આ પણ પહેલા જ વાછડી છે. આ પણ પહેલા જ વાછડી છે. બીમાર પડી હતી, અચ્છા, થાઇલેરિયા થઈ ગયો હતો. આનું પણ 30 લીટર દૂધ છે. હાલ હજી ખોરાક પૂરેપૂરો લેતી નહીં. અરે વાહ. અને આપણા મિલ્કિંગ કર્યું એ કાંઈ. અચ્છા, આ ગાયનું મિલ્કિંગ કર્યું મિત્રો. આમનું પાલટી રેકોર્ડ 56 લીટર કહેવાય કે મેં 56 લીટર દોરાયું છે. 56 લીટર 600 ગ્રામ. 56 લીટર 600 ગ્રામ તમે દોર્યું. આ વચ્ચે ઠંડુ વાતાવરણ હતું ને એ વખત. હા, બાકી આપણામાં તો તમે વિડીયો જોયો છે કેટલું કાઢ્યું, બરાબર છે. તો મિત્રો આ બાબુભાઈની બધી આખી ગાયો છે કે આવી ગાયો. હવે એમને જો ઉપર પંખા લગાવેલા, એકદમ સાદું કન્સ્ટ્રક્શન છે, ઉપર એટલું બધું કોઈ ખર્ચો કર્યો નથી. એમણે વિચાર્યું મારે ખર્ચો કરવાની જરૂર ક્યાં છે, આના ઉપર, પશુ ઉપર. હંમેશા સારા પશુ ઉપર તમે ખર્ચો નીચે જરૂર હોવી જ જોઈએ. મેટી પાથરી છે અને બધું લગાવેલું છે, પંખા છે, ફોગર છે, બધું જ જે જરૂરથી કરી છે. પણ સાથે સારા પશુ ખરીદે અને આ બારે ખુલ્લો વાળામાં છોડી દો છો? હા, અત્યારે 5 વાગે વાળામાં છોડી દેવાની. રોજ રાત્રે? વાહ. સવારે 4 વાગે કાઢી નાખવાની, 4 વાગે મિલ્કિંગ કરીને 6 વાગે નવરાઈ દેવાની અને 6 વાગે પાછી વાળામાં છોડી દેવાની, 9 વાગે બહાર કાઢી દેવાની. આ મિત્રો આ રહ્યો ખરેખર જુઓ, મને સૌથી વધારે સારું ગમતું હોય ને આ વાળો. જે લોકો પશુપાલનમાં પહેલો વાળો કરે તો નથી કે પશુ જેટલું ખુલ્લું ફરે એટલું સૌથી સારું. નહીં તો આવી રીતે જો એક બંધિયારામાં રહેશે તો પછી સ્ટ્રેસમાં આવશે, દૂધ આપશે નહીં. તો આવી રીતે હવે એમના બચ્ચા ઉછેર છે કઈ રીતે કરે છે એમના ઉપર આપણે જઈશું. મિત્રો હવે બાબુભાઈ કેટલી રડલીઓનો ઉછેર કરે, બાબુભાઈ કેટલી રડલીઓ ઉછેર કરી શકે? માની લો કે મારી પાસે 20 ગાયો છે, તો 20માંથી 20 રડલીઓ 20 ઉછેરવાળી કે પછી કાઢું? એટલે આમાં પ્રકાશભાઈ એવું છે કે જો તમારે દૂધનો ધંધો કરવો હોય તો 20 રેલીઓ ઉછેરવી મારા મતે થોડું કાઢવું પડે. કારણ કે એને દૂધ ને આપવાનું ને બધું થોડું, કારણ કે ફીડ ખવડાવવાનું, સાયલેજ ખવડાવવાનું, જાનવરોનો નાનો ઉછેર કરવાનો થોડું. બાકી તમે કેટલી હાલમાં કઈ પ્રકાશભાઈ હું આ 3, 1, 4 ના 6 વાછડીઓ ઉછેરું છું. બરાબર. 6 વાછડીઓ કઈ છે, કેટલા મહિનાની છે? મને આપજો એક મિનિટ કેમેરા. હા, પેલી કાબરી વાછડી રહી એ 13 માર્ચના દિવસે 1 વર્ષની પૂરી થઈ. ઓકે. પ્રેગ્નેન્ટ છે 27 દિવસ. હા. કયો સિમેન્ટ મળ્યો? એને મૂક્યો છે WWS નો મિલન કેમ્પનો, અને એ પોતે વાછડી છે ડેનમાર્કના વાઇકિંગની. અરે વાહ વાહ. આ વાછડી રહી 11 એપ્રિલે 1 વર્ષની થાય. ઓકે. આજે પ્રેગ્નેન્ટ થઈને 24 દાડા થઈ ગયા. એ પોતે છે ABS
WWS બોવિનની અને એની અંદર WWS ગ્લેમ પ્લાનનો ડોઝ મેળવેલો છે. આર્યા બધી લોકલ છે. આ બધી વાછરડીઓ આર્ય છે WWS ક્રાઉનની, આ છે WWS બોવિનની, પેલી છે મેડનાઇટની અને પેલી છે એ WWS સરતોલીની. આ વાછરડીઓ 6 મહિનાની છે, પેલી વાછરડી 4 મહિનાની છે. મિત્રો આ રેડલી વાત કરી બાબુભાઈએ કે હવે તમે આ પહેલિયત વાછરડી મોટી થાય એમાં તમે સારો સિમેન્ટ મૂકો ને તો તમને 100% રિઝલ્ટ મળશે. એનું કારણ છે કે હવે 6-7 વેતરની ગાયો, મોટી ગાયો, એમાં તમે સારો ભારે સિમેન્ટ મૂકો લાઈન, કારણ કે એક તો કોસ્ટલી મૂકા પડતા હોય, WWS હોય કે ABS, તો એમાં રિઝલ્ટ નહીં મળતું. પરંતુ એમણે વાત કરી પહેલિયત હોય, બીજી ત્રીજીમાં સારી વાછરડો તૈયાર કરી. હવે આની અંદર સારો સિમેન્ટ મૂકશે એટલે જે જનરેશન છે એ સીધી સ્ટેપ બાય સ્ટેપ આગળ આવવાની છે. તો એ પ્રમાણે એમણે તૈયાર બધી કરી છે. કેટલું દૂધ આપશે એમ વાછરડીઓ તમને ખબર પહેલા વેતરમાં? આ વાછરડીઓ મારી ગણતરીમાં પહેલા વેતરમાં 35 લીટર પ્લસ નીકળવી જોઈએ. વાહ. કારણ કે એમની જે માયો છે એ બધી 35-40, આની માં છે 45 લીટર છે, પેલીની મારી એ 35 લીટર છે, આ બધાની માયો 40 લીટર પ્લસની છે. એટલે 35 લીટર પહેલામાં આપવી જોઈએ. તમને લાગે છે કે હું પંજાબ જેવું કામ કરીશ? પંજાબ વાળા કરતો સારું, પંજાબથી પણ સારું કરી. જો સારા સલાહકાર દિનેશભાઈ જુડાલ સાહેબ જેવા જો મળી જાય ને તો મળશે. કેમ ન મળે? વાત સાચી છે. હવે આ જો મિત્રો એમણે આ વેચાતું લાવો? હા, વેચાતું લાવું છું. શું ભાવમાં આવે? આ મારે છેલ્લે આવ્યું હતું 8.50 રૂપિયા. બરાબર. આ અને જે છે એ ખવડાવવાનું મકાઈનું સાઇલેજ ખવડાવવાનું એમ, બાકી બીજું કશું જ નહીં? બીજું કશું જ નહીં. ઓકે. હવે આપણે આ સાઇલેજ આ ખવડાવો તમે? હા, સાઇલેજ ખવડાવવાનું. વાહ. સાઇલેજ તમે કઈ રીતે ઓળખીને લાવો એમ કે આ સાઇલેજ સારું? સાઇલેજ ચેન્જ કરવાથી કોઈ તકલીફ થાય? ઘણી બધી તકલીફ થતી હોય. દૂધ ઓછું થાય, દૂધ ઓછું થાય, ગાયોના પેટ ભારે થઈ જાય, પોદળામાં ફેર પડી જાય, પ્રોડક્શનમાં ફેર પડી જાય, ઘણો બધો ફેર પડે. આવું પેલું સાઇલેજ ખવડાવવું છે ને તો એ સાઇલેજમાં મારે જાનવરોના પોદળા પાતળા થાય છે, પ્રોડક્શનમાં ફેર પડે છે, અને આ મકાઈનો દાણો કડક આવે છે એના હિસાબે પોદળામાં આપો કાઢી નાખે છે. અને એમાં મકાઈનું પ્રમાણ ઓછું છે, આમાં મકાઈનું પ્રમાણ વધારે છે, અને આ જે દાણો ખરો ને એ એકદમ નરમ છે. એટલે પોદળામાં કાઢતી ને આ સાઇલેજનું પ્રોડક્શનમાં ગાયોનો ફેર ઘણો પડી જાય છે. અરે વાહ, સરસ. સાચી વાત. ઘણી વખત કેવું મિત્રો, અમુક લોકો એવું કહે છે કે અમારા દોણા કેમ દેખાતા નહીં? દોણો જેટલો ક્રશ થયેલો હોય, ઢીલો હોય ને એટલો સારો ને, કે દોણો જો વધારે ખરેખર જો આવી રીતે બીજું કોઈ, આ તો બધા ક્રશ થયેલા છે, આવી રીતે કોઈ મોટો દોણો આવી જાય તો પોદળામાં ખાશે સીધો પોટલા દ્વારા બધું બહાર આવશે. એટલે એ કોઈ ને તો ગુણકારી રહે નહીં, કોઈ કશું ને એનો કોઈ મતલબ નહીં રહેતો. વાહ, સરસ. આ હતા મિત્રો બાબુલાલ. ઘરના કેટલું ભણેલ છે તમારી? બધું મજૂરી હેલ્પ કરાવે કે નહીં? ના, ઘરનો જ કરે છે બધું. બધું કરે? ઓય બોલાવો. મમ્મી આવો. હવે આપણે એમનો એક્સપિરિયન્સ લેશું. ઘણી વખત જેવું હોય કે અમુક બૈર એવું કે હવે આ બધું તમે આટલી નોકરી કરો છો તો આપણે આ બધું છોડી દો, હેડો બજારમાં રહેવા દો. ના, અમારે તો એવું નહીં. અમારે તો એવું છે કે આ 27 મહિને ઓછી થાય ને તો ઉપરથી ઝઘડો કરી કે એક ગાય નવી લાવવાની કે શું વાત? હા, વેચવા તો આ બધું તમે સંભાળો છો? એ અમારા નેનાભાઈના ઘેરથી 2 જણ, બંને જણા માણસ રાખો છો અંદર કામ કરવા માટે, લેબર બીજા કોઈ? તમે શું કામ કરો આની અંદર? ડેરી ફાર્મ એમને માઇક રાખવા એટલે અવાજ આવે એમ થોડો, આમ પકડો હાથમાં. કેટલું ભણેલા? કેટલું તમે? 10મું ભણેલા. એવો વિચાર ના આવ્યો કે આ શું તંબેલાની અંદર મથવું, સોણમાં મથવું એવું? હા, ના, એવું કોઈ નહીં. સારું લાગે એમ કે તબેલો છે એમ તો કંઈક સારી આવક આવે? હજી વધારવાની ઈચ્છા ખરી કે થોડું વધારે? તમે 10 લીટર વાળી દોઈ લીધી, 40-50 વાળી દોઈ, એમાં કઈ ફેર લાગ્યું? એવું? સરસ. તો હવે ખાલી છેલ્લો પ્રશ્ન, વિડીયો લાંબો થાય છે બાબુલાલ. તમે કોઈ સારો પશુપાલક હોય અને વ્યવસ્થિત કામ કરવા માંગતો હોય, શું સલાહ શું આપવાનું? ખાલી સંક્ષિપ્તમાં ક્વોલિટીમાં તમે શું કહી શકો? જો પ્રકાશભાઈ, આમાં એવું છે કે જો સારું પશુપાલન કરવું હોય તો પહેલો તો એક પ્રશ્ન, કરાય કે ન કરાય? સારું વ્યવસ્થિત કોઈ સલાહકાર મળી જાય ને સારું ફીડ, સારું સાઇલેજ, સારું બ્રીડ મળે તો પશુપાલનનો ધંધો કરાય. મળે, અંદર નફો મળે ખરેખર? મળે. મને ઘણા બધા લોકો એમ કહે કે તમે આ બધું શીખવાડો છો ને આ બધું આમ કરો. ભાઈ હું આવા જે સારા પશુપાલક છે એમના પાસે પ્રકાશભાઈ એક કહેવું એવું છે, ખાલી આ તો કહું છું ખાલી જોવા, તો માની લો કે આની અંદર મારા 50 લાખનું દૂધ થયું, 50 લાખનું ગાયો ખાઈ જાય, હું તમને કહું તો 50 લાખનું ખાઈ જાય તો 50 લાખનું મારું ડેરીનું અને મંડળીનું બોનસ 20% લેખે ગણો તો 10 લાખ આપવાના છે. એ 10 લાખ નફો, અને મારી પેલી 6 વાસળીઓ તૈયાર થઈ, એક વાસળી 1.5 લાખની થશે એટલે 10 લાખ એ વાસળીઓ આપવાના. 50 લાખનું ખાઈ જાય તો એ 20 લાખ રૂપિયા વધવાના છે. ઓકે.
બીજું કંઈ કેવું છે? બીજું કંઈ મિત્રો આ હતા બાબુલાલ, બહુ સ્વભાવે સરળ, વ્યવસ્થિત, સારા, અને એમણે વાત કરી કે ભાઈ હું આવી રીતે ડેરી ફાર્મ ચલાવું છું, મને આ જગ્યાએ નુકસાન પડતું હતું, મેં આ કર્યું. સારા કન્સલ્ટન્ટ એટલે ડૉક્ટર દિનેશ જુડાલને તમે ઓળખતા હશો ઘણા બધા લોકો, કે હું સારું નામ છે પશુપાલનની અંદર, એમણે બહુ સારી પ્રેક્ટિસ કરી અને અત્યારે હાલમાં સારા જે ડેરી ફાર્મવાળા લોકો છે બેસી ગયા એક મિનિટ પ્રકાશભાઈ મારે કહેવું હતું એકચ્યુઅલી મારી જોડે ગઈ સાલ 47 ગાયો હતી પણ મેં તમને જેમ કીધું કે સારો સલાહકાર મળી જાય તો મારા દિનેશભાઈ જુડાલ સાહેબની સલાહથી અને આ પ્રોટીનના ફીડથી મેં 47 માંથી અત્યારે 27 ગાયો કરી. ગઈ સાલ 47 ગાયોનું મારે 42 લાખ દૂધ હતું. આ સાલ મારા 27 ગાયોનું 47 લાખનું દૂધ છે. અરે વાહ, ઓછા પશુએ સારું દૂધ મળ્યું. એટલે મેં તમને કીધું કે આ દિનેશભાઈ જુડાલ સાહેબ જેવા સારા સલાહકાર મળી જાય, સારું ફીડ મળી જાય, સારું આવું સાયલેજ મળી જાય તો પશુપાલનનો ધંધો કરાય એમાં કોઈ પેલી નહીં. ઓકે, તમારો નંબર ઘણી વખત મને લોકો મેસેજ કરતા હોય, અમારા સ્ટાફમાં જે લોકો એમને મેસેજ કરતા હોય કે બાબુભાઈનો નંબર આપો. અમને ઘણી વખત લોકો સીધો જ તમારો વિડીયો લઈને અમને નાખે ને કહેવાય આ ભાઈનો નંબર આપો. તમારો નંબર સાર્વજનિક કરું છું, ચાલશે એમ? ચાલશે. બોલો નંબર, બોલો તમારો. 98 98 799 963 બાબુભાઈ રેઠીવાળાનો નંબર છે. તમને ડેરી ફાર્મ વિશે નાની મોટી કંઈ જાણકારી જોઈતી હોય તો તમે એમને કોલ કરી શકો છો, એમને રૂબરૂ એમના ત્યાં જઈ શકો છો. પણ બપોરે 12થી કરી અને 4ના ગાળામાં, સોરી 11થી કરીને 3-4ના ગાળામાં નહીં, કારણ કે બેસવાનો સમય હોય ગાયો ભેંસોનો, એટલે ખોટા ડિસ્ટર્બ ન કરવી. એ પણ સવારે વહેલા 4-5 વાગે જાગ્યા હોય તો 11 વાગે એમને પણ આરામ કરવાનો સમય હોય, એમને ડિસ્ટર્બ ન કરવી. કાં તો સવારે જવું નહીં તો સાંજે જવું. ધન્યવાદ.